આજે જોયું પ્રાચીન મંદિર ને ભીમ સાથે જોડાયેલો ઇતિહાસ. જય દ્વારકાધીશ. આજે તો એક રિક્ષા નો ચાલુ થઈ મારા વિજય થી પણ નો ચાલુ થઈ રિક્ષા ચાલુ તો ન થઈ પણ ડ્રાઇવિંગ તો કરી શકું. પહોંચી ગયા કોળવાવ ગામે. આજે કરવાના છે કોટેશ્વર મહાદેવના દર્શન. માણાવદર થી 15 કિલોમીટર દૂર આવેલું છે કોળવાવ ગામ. પાંડવોના માતા કુંતા માતા. કુતિયાણાથી દરરોજ પૂજા કરવામાં દરરોજ વાર લાગતી અને ભીમને ભૂખ લાગતી એટલે પ્રશ્ન થયો કે વાર કેમ લાગે. એક દિવસ કુંતા માતાને કામ હોવાથી ભીમને પૂજા કરવા મોકલે છે. ભીમ આવીને અસંખ્ય શિવલિંગ જોવે. બધા શિવલિંગને પૂજા કરવાથી કુંતા માતાને વાર લાગે. ભીમ મહાદેવને પ્રાર્થના કરે છે કે હું આ બધા શિવલિંગ ઉખેડું છું અને જે શિવલિંગમાં ભગવાન હોય તે શિવલિંગ ના ઉખડે. કોટેશ્વર મહાદેવનો વધારે ઇતિહાસ જાણવો હોય તો આ પોસ્ટરમાં જોઈ લેજો. પછી કર્યા ગણપતિ બાપા ના દર્શન ને પછી હનુમાન બાપાના દર્શન કરી નીકળ્યા ઘરે જવા માટે. ભેંસ બાંધી છે કે ગાડી? વિજય તો 2 ટાયરના જોટા ઉપાડી લીધા. તે કર્યું રંગોળી બનાવવાનું ચાલુ. આ રંગોળીને કરતા ધરતા હતા ઋત્વાબેન. બની ગઈ હતી મસ્ત રંગોળી. બીજા દિવસે નીકળી ગયા ઘરે જવા માટે. હાલો મહિલા બીજા મિની વ્લોગમાં.